રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગ્યા હે, જરાક હિયારા જેવું લાગે. આજ સવારમાં ઝાકર આવી છે કાલને વારે ફૂલ અને ઠરે છે. ઝાકરનું ઠરે, હિયારા એમ ના ઠરતું હોય એવું ઠરે. સ્ટાર્ટ પડે એમ થાય જળસી પર લે ઝાકર કાલને વારે છે. જા મોતીડા વરસે પાંદડા ઉભાથી સવારનો રૂટીન હાલે પવાનું ને આજ નહીં આવે. એ તો આવી જાય હા બસ સુમાં અમારી કામ છે. આજ છે ને મારે જવું હોય હાથી આંખો નકર છે ને આજ નીણ ભરવાનો વિચાર હતો, પણ મેં પ્લાન ફેરવી નાખ્યો. મારે જવા પંચી આંખો ધારી આપણે આડા પંચી આંકવા હે મોર થઈ ઓર ખેડ કરી નાખી થોડીક. એમાં બળ બહુ છે એટલે જોકે પરવાય આડા પંચિયાને હાંક્યા હતા. પછી આવા હિયારોમાં એ મોર ફૂલ ખેડ કરી હતી, પંચી હાંક્યા હતા. ટૂંકમાં પંચી હાંકીને વાવ્યું હતું આપણે. અટાણે પાસે છે ને ફૂલ ખેડ કરી નાખી, આડા પંચી હાંકી અને હુકાવા દે પછી નિરાતે ચા નાખી. એટલે મારે જવા છે આજે હમણાં ધારીએ પંચી આંકવા. હાલો 9:30 વાગ્યા છે ને હું આવ્યો હું ધારીએ પંચી આંકવા. ધારીએ છે ને આડા પંચી આંકવા હે. જોકે 9:30 થયા, આવ્યો તો વહેલો હું, એટલે હાંકી નાખ્યા હે 3-4 વીઘા. જો આગળની પાછો વિડીયોની ક્લિપ લીધી છે. આવીને માંડ્યો તો હાંકવા. આગળ છે ને ટ્રેક્ટર બંધ કર્યું હોય, 1.5 કલાક થઈ. 8 વાગે એમ ત્યાં પૂગી આવ્યો હતો. તોય સવાર વહેલા થાય ને તોય 8 વાગે છે વાડીએ પૂગીને. તો આ આડા પંચિયા મારવા છે આપણે. અને બળ બહુ જ્યાં છે ને ત્યાં તો તોય રહે કે આમ આ હેઠેથી કરીને વાં સુધી એટલામાં તો અહીંયામાં બધેમાં ભરતી કરેલ છે. ફૂટ તે જાજી ભરતી છે, કારણ કે આ હેડો આમ નીચો હતો એટલે આને ઊંચો લીધો ને હું ઉતાર્યો. વાં કાયદેસર બળ છે એટલે અહીંયા માટી ને બળ બે મિક્સ થઈ જાય. અહીંયા તો જો કે મટી આવતી જ નથી, ક્યાંક આવે કોઈક ટેફલું જો આવું, બાકી હાવ બળ જ છે. આડા પંચિયા માર્યા હોય ને તો એને કેરવાઈ જાય. આડા પાછા વાળી ચા નાખી આમ ઊભા એટલે એ કેર લાગી જાય. 2 વાર હિયારામાં જીરું આવ્યું ને એની મોર ખેડમાં નકર દાંતી મારી દઈ તોય હાલે. પણ અમે નામી ભારી પંચે જાયકા હતા ચાહો જા. જો કે 20ની જારીના ચા હતા, 30ની જારી અટાણાજીમાં હાલે ને એમ પંચી હાકી ગયા હતા ખેડ કરવા. તે દિવસ કંઈ ચાહની હિયારામાં જરૂર ન હોય. અટાણા 30ની જારી હે ફિટ કરો અને આડા મારવા એટલે થોડા ખેલા હાલે. ચાહો તો હાકવું ન પડે. આમ બારું કાઢી નાખે એટલે ફૂટની જગ્યાનો એ ફેર પડે. ફૂટ એક વારે ફેરે વધતું જાય. જો કે ખેપો મારી દઈ તો એ હાલે. ખેપામાં તો આપણે બળવાઈ જાય, હજી તો પરવા જ ભરી છે તો બળનો કંઈ ફાયદો થાય નહીં આપણે. એટલે બળ તો આમાં રહેવા દેવી. આછી જમીનમાં બળ વારી જરાક ટૂંકમાં વધારે હોય તો હર હુકાય ઓછી. અવારે જ ફેર પડ્યો હતો, હુકાવામાં બહુ જાજો ફેર હતો. નકર 6 દી ને 8 દી વધીને માંડવી 8 દી ખમે 8 દીમાં તો હુકાઈ જાય. તો કે હવે તો લેવલ થઈ ગયું એટલે ઘડીકમાં ના હુકાય, પણ તોય બળ હોય તો ફેર પડે એમ. હાલો બપોરના 11:30 જેવો ટાઈમ થયો હે ને ડાયરો થઈ ગયો ને એમાં હાલી રહેવામાં વાર લાગીએ. એટલે કહ્યું હે ને બપોરા કરી આવી ટેક્ટરને રાખી દીધું. લીમડાને ખાઈ પીને આવી. મારા બાપુ આવ્યા હતા ચા પાણી લઈને 10 વાગે. પછી ડાયરો થઈ ગયો, પાડો ફીને બધા બેઠા હતા ને એમાં એટલું હે ને આગળ હાંકી લીધું હોય. આમાં એકાથી ઉથલો વર્યો પછી મોડું હાલી તો જાય, 2 વાગે હાલી જાય 2 કલાકમાં. પણ રોગે મોડું કરવું એના કરતાં હે ને નિરાતે બપોરા કરી અને પછી આવે એટલું કમ્પ્લીટ થઈ ગયું. આપણે માથનું બાકી છે. આમાં તો પાણાય ઠાવકા હે ઓલા ખૂણામાં, એક વાં હે ને એક અહીંયા હે. ઊંઘ ફૂટી જાય એવા હે. વાડા પંચિયા મારી જાય પછી થાંભલો આખી પછી એમાં કોઈ વડો નહીં ફૂટે એવો હે ને એ વીણી લે. બાકી પાણો ધીરે ધીરે 1 વર્ષ થાય ને એટલે ગહાઈ જાય. પછી અવડો થઈ જાય ને પછી ઓછો ન થાય. વડો હોય ત્યાં સુધી ભાંગા રાખે. હાલો હવે હે ને બપોરા કરી આવી. બપોરા કરીને પછી આવી નિરાતે. એટલામાં આપણે ખાતર પડ્યું ને એટલું રહ્યું હાંકવાનું, બાકી બધું હાંકી નાખ્યું.
અહીંયા ગાજર ને હતું એ છેલ્લા આગળ પંચિયા મારીને જે આટલા નીકળ્યા કાઢી લીધા. છેલ્લા આટલા હતા, બાકી બધું કરી નાખ્યું ચોખ્ખું. તલ ને ભાઈ હમણાં 2-4 દી થયા પાયલી જાય ને આવા તલ છે જાય ને પાહતરા હે તલ ભાદરના તલ કરતા. અહીંયા તો ખડબડ કંઈ ઉગ્યું નથી. દવાની જરૂર છે. પારવી છે ને ઈર છે જો આ ટોચા ઝીણી ઈર છે. હજી આમાં ઉખી આ પાણી પાયું નહીં મેં ક્યાંક ક્યાંક ભરે નહીં પણ ઉખી એમ એ વાટડીમાં જરાક હે ખાલું અહીંયા હે જરાક. હાલો 3:30 જેવો ટાઈમ થાય છે ને ખાઈને હું છે ને આવતો રહ્યો હતો આખવાનું હતું ને હાલી ગયો. હવે હેઠામણું લેવાની છે જે આમાં માછલા માગતો હતો કમ્પ્લીટ અહીં હેઠે ભોગી આવ્યો હો. હેઠામણ લેવાની છે અને 2 જગ્યાએ ટીટોળીના ઈંડા આવ્યા. એક તો જો અહીંયા આગળ જ આપણે ઊભું રાખ્યું ને જો એક ખાલું રહ્યું અહીંયા ટીટોળીના છે 4 ઈંડા અને એક અહીંયા જો આ બેઠી ઝૂમ કરી પડખે જાઉં તો ઉડી જાય જરે યારે અહીંયા છે 2 ઈંડા. આ ટીટોળી નથી પણ ટીટોળી જેવું જ બીજું પક્ષી છે એનું નામ તો મને નથી આવડતું. એક અહીંયા છે અને એક જો આપણે ખાલો મૂકી દીધો ને અહીંયા આટલામાં આખું નથી એમને રાખી દીધો. અહીંયા ઈંડા છે 4. અહીંયા ટીટોળીના ઈંડા જો ગઈ જો ભાગી ટ્રેક્ટર ઉપર ખે ગયું તો ઉડી ને જો માણસ જાય ને એટલે હવે ફરી વહી જાય 4 ઈંડા છે 4 અને છે ભારે ઊંચાણમાં જાય આ જગ્યા બધી ઊંચી છે ઊંચાણમાં ઈંડા એમ કે ટીટોળીના ઈંડા જેમ ઊંચા હોય ને એમ ફરક ઊંડાણમાં હોય વગર ઊંચા હોય એમ 2 વધારે થાય. ઊંચાણમાં જ છે હા માથે છે આમ ભેટો બધો નીચો ઊંચાણમાં જ છે ઈંડા. અહીંયા 4 છે. આ તો કેદીના હે અહીંયા તો હું પારિયું ફરવા આવ્યો ને જો ઓલી ભાગી જો જાય હવે ધ્યાન રાખવું જોઈએ. અહીંયા 2 જા રહ્યા આ ટીટોળીની ઈંડા છે થોડા વડા હોય. અહીંયા 2 છે જા આ તેથી રા પાકવાનું પારિયું ફરવાનું આવ્યો ને તેથી જ હતા પછી અહીંયા રાપે નથી આવેલી પારિયું નથી ફર્યું ખડ એમને ઊભું હોય. હલો એ ધ્યાન રાખવું જાય જો વાં તો ચગો રાખ કરી દે મૂક્યો તો અને ટીટોળી પરિવારી ખબર ના પડે કચરાઈ જાય જઈ રહ્યો ચગો અને અહીંયા તો ખડ હતું એટલે ધ્યાનમાં હે અને હેઠે જ છે છાંયા કેવા મૂક્યા જાય એટલે લીમડાની છાંયો ને એ જરાક ધ્યાનમાં રાખવું પડે ને તો કચરાઈ જાય તો વાર ન લાગે. હાલો હવે હે ને હેઠામણ દઈ લઉં એટલે મારે પંચિયાનું કામ થાય કમ્પ્લીટ. વાડીએથી આવીને નાસ્તો તૈયાર છે જો દાયરો બધો નાસ્તો કરે તરબૂચ હા બાબાના છે ખાવા સારું સ્પેશિયલ વાવ્યા હોય ની ગામ આખું ગામ ખાય હે અમે કેદી ના ખાય વળી થઈ રહી તો લઈ આવે બેને તો વળી નોખું મોયરું કેવું હે બેની અલગ છે જો આ ઓલા કાબરા હે અને ઓલું આખું કારું. હાલો નાસ્તો ચા પાણી બધું કમ્પ્લીટ કરી લીધું. ચા પાણી પી લીધા નાસ્તો કરીને. સાંજના 7 વાગે છે જો ઓલો મોરલો વાગે સંભળાય બોલે વાગે આમ તો જો કે વાગે જ કહેવાય કારણ કે મશીન જ હોય ચાલુ કરે એટલે બોલે પણ બોલે એમ હરહ લાગે વાગે એમ તો ના કહેવાય. મોરલો માતાજીનું મંદિરે બોલે તો તમને ખબર હશે વિડીયોમાં જોતા હજો હમ માતાજીનું મંદિર દેખાય ધજા ઝાડ વાડા આવે એટલે મોરલો એ દેખાય નહીં અહીંથી કે મોરલો એ દેખાય. હા જગા એમ 7 વાગે સવારે 6:30 એવી રીતે બોલે અને હવે તો અંજવાળું થઈ ગયું નકર શિયાળામાં તો અંધારું થઈ ગયું ટાઈમનો સવારે 6:30 વાગે ભેંસ દો ને બરોબર ભેંસ દોવા બેસીને મોરલો બોલે અંજવાળું થઈ ગયું ને સવારે અંજવાળું થઈ ગયું અત્યારે પાછું અંજવાળું હોય હજી તો દી આથી વડો તા ઉનાળો હાવ ઘર ચક ઉનાળો આવીએ ને 7:30 હે ગોળીઓ ને ગોળી કાપી નાખી બધી કોયરી આ કોયરી ઓલી કોરે એ કોરી ગયો પરલી કોમ એ કોયરો તો લહણ ફોલવા એમની આવી લાગે ને વીણવા પડે અહીંયા ખાતર થઈ જાય ઝાડવામાં
આ લીંબુડી તો હુકાઈ ગઈ લાગે હું અમે લીંબુડી વાવી હતી લીંબુડી આપણા ઘરમાં જ નથી કેટલી વાવી એકે લીંબુ તોડીને જે આપણે લીંબુડીમાં ખાધું નથી ઓવડા ઝાડમાં ખાઈ છે બેન લીચી છે ને વરી કોરે વરી હુકાઈ જાય વરી કોરે હે જામફળી બહુ આવી છે પાછી મોરલો તો જો હમરાય એવો ત્રુપારો લાગ્યો અત્યારે અટાણે સવારે અમે હમણાં ભાદરના તલ પાતા હતા ને તે એક શબ્દ આ બોલી હતી એ વિડીયોમાં ઘણા કહ્યું પણ બધાને ખોટું પડ્યું કોઈને અમે તો સમજાતો નથી હું તો એમને કાયમ બોલી હું આદત હોય એટલે બોલી એમ જ બોલી જલ્દીમાં અને વિડીયામાં એ આવી ગયું હે પણ અમે આ સમજી જાય ટૂંકમાં હું કાયમ એને બોલતી હોય ને એટલે એ સમજી જાય કે હું બોલી કાયમ બોલતા હોય હમ એટલે સમજાય અને જે અંદાજ લગાડે હું બોલે એને કઈ હુચકો નથી પડતો એવી રીતે વિડીયામાં ઘણું આવ્યું તો ઓલા તો ઠીક ઈતા કીએ ઈ નહીં પણ આજે ઓલો શબ્દ ઓલાવ નથી કે તમે એમ કહી ને એ અમારો હે ને બોલાવાનો ઈ બે હામહામું બોલાવાનો ઈ શબ્દ નથી અમારે હામહામું નામ બેયનું એકબીજાનું રાખેલ શું છે ખબર હું એને કહું બોડા બોડી એટલે બેરી કાને બોડા હોય ને એને એમાં હું ઓલું મોહરિયા બહુ બાંધું ને એકવાર ના સાંભળું ના આપણે અહીંયા બધા અમારે અહીંયા બધા એમ જ બોડી બોડો કભી એકલા ઘેર હોય તો એમ કે આજ વનો વની બે જ વહી થાય વનો વની બરકી પછી અમને તો ઓખણા હોય મહેમાન હોય માણસ હોય તો એમ કહે બોડા હોય એને કહેવાનું હોય બોડા અને એમાં હું અમારે કહેવાનું બોડી એમ જ કહેવાનું ભલે ને આ પડખે બેઠે હા ભરતી હોય તો એ જ કહેવાનું એટલે અમારે એકબીજાને સંબોધવાનું એ શબ્દ છે તેથી બોલી હતી હુલામણાનું નામ છે અને અમે હે ને વિડીયામાં બહુ ધ્યાન રાખી ના બોલી નકર અમ્મટ ઈ જ બોલતા હોય પણ ટૂંકમાં વિડીયા બોલવું ખરાબ લાગે એટલે બીજું કોઈ નહીં બોડે કરતો હોય બાકી શબ્દ અમારો એ છે એ નામથી સંબોધિત કરે પછી એવું નહીં કે બધે આગળ બોલાવે પલક હોય કે માં હોય તો એમ કહો માં તમારા દીકરા કેમ ના ગયા પલક હોય તો એમ કહું કે પલક તાર બાપુ કેમ ના ગયા એવી રીતનું બીજા હોય ને મોઢે એવી રીતનું બોલે છોકરી આવ્યો જેમ કંઈક તાર ભાઈ આમ કે તાર ભાઈ આમ પણ અમે હામ આને મારે બરક હોય ને એમ કહો એ બોલાવ નહીં તો પછી બીજા હોય તો મને બોલાવ હોય તો પછી બીજા હોય તો એ તો કી એમ કહો એ બોલાવ અને હું એમ હોય વળી એટલે એ શબ્દ હોય છે અમારે અને વાડીએ તો અમારી વધારે વાપરવાનો થાય ને અને આજે એને હે ને કાયમ ચા પીવી હોય તો હું કે ખબર આવે એમ કે બોડી થોડોક ચા બનાવો એમ કે બોડી થોડોક નકર હા વર્તા તો હોય પણ તો એ શબ્દથી ટૂંકમાં બોલાવે એ શબ્દ હતો તેથી તમને કોઈને સમજાણો નથી હવે તમે ઈ પાછો ઈ વિડિયો જોઈને હરખું સાંભળજો એટલે તો અંદાજ આવી જાય મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે કે ભાઈ તમે વિડિયો પણ કયું નહીં હવે તો કયો શબ્દ હતો ઘણા કે ઊંટ નો તો ભાઈ ના એવું નતું બોલ્યા બોડાવ એમ બોલી બોડાવ ગાય ગા બોલ દે ને એટલે ખબર ન આ ઈ હુજકો અમે કાઈ બોલતો એટલે એને હુજકો પડી ગયો તો તઈ તમે કહ્યું શબ્દ બોલી અને વિડીયોમાં તો અમારે આમ કઈ બરકવાનું કહું હોય નહીં બનાવતો હોય તો ફેરા જ હોય બરકવાનું હોય ને તો એમ થઈ જાય ભલે ને એવું નહીં વિડીયોમાં થઈ જાય પણ આમ ટૂંકમાં બરકવાનું હોય તો થઈ જાય પણ વિડીયો તો બે ભેગો બે હિન બનાવતો હોય તો ભેગા કામ કરતા હોય એટલે એકબીજાને બરકવાનું તો થાય નહીં એટલે એ શબ્દ ઓછો આવે વિડીયો જો એકલા વિડીયો બનાવતા હોય હું કેમની કાઢીવરી થતી હોય ને મને બરકે ને તો એ કે બોડી અહીંયા આવતા એટલે એ વિડીયો બંધ કરીને બરકી હોય પણ કદાચ વિડીયો ચાલુ હોય ને બરકે ને તો બોડી જોઈ હા તો એ શબ્દ એ જ હોય એટલે એ શબ્દ હતો બોડા આવે ને બોડી તમે એ એમ કે તમને નહીં સાંભળાવું હોય બહુ ઓછા સાંભળાવું હોય એ એમ ઓછા કરે અને એ અમુક શબ્દ કેવો હોય હું એમ કહું આને એમ કહું ને એ એટલે એ કોઈ ઓલું ના લાગે અને કોકને બાજતા હોય ને એમ કહે એને હોપતો હોય ને હોવે ને બાકી એલાવ ને ઓલાવ ને એ ઓછું હોય જો કે નામ તા હવેના જમાનામાં બધા લે જ છે અમારે જે નથી લેતા કોઈ એવું છે ભાઈ બોડા ને બોડી એ શબ્દ હતો
બીજો કઈ નહોતો. મોજ મસ્તી ટાઈમનો હાલતી જ હોય. બાજુ કંઈક બાજવાનું, કંઈક કહવાનું, કંઈક ના બોલવાનું, કંઈક બોલવાનું. એ જિંદગી કહેવાય ને. બધું માટે વધારે હાલતું જોઈએ. આમ હરખું વયું જાય તો ના હાલ, ઊંચા નીચું આમ થવું જોઈએ ને તો મજા આવે. એમાં ભગવાને માથી જ બે અલગ અલગ પ્રકારના માણસ હોય ને એને જ જોડી કરીને મોકલા. એક હું હમણાં એક વિડીયો જોતી હતી, એ કે આને કે કારો કલર ગમે, હું સુરો કલર મારો જોડી બનાવો. ઉને ઓલું કે આવું હોય, ઓલું આવું હોય, એની જોડી બનાવો. બધા ડિફરન્ટ અલગ અલગ હોય ને એની જ ભગવાને જોડી મોકલી. એટલે આપણામાં ખારું થવાનું કઈ આવે જ નહીં ભાઈ. ખીજ મન ચડી જાય એને ચડી જ નહીં કોઈ દી. ખારું થવાનું આવે જ નહીં. જો આરામ બે માં સાચી સાચી વાત કહી દે તો હું ખાસી હશે ખબર. હું ગમે એવી ખારી થાઉં ખીચડાવું તો એ કોઈ દી ખારા ના થાય. અને હું ગમે એવી કડાકૂટ કરું કે આમ કરે આમ કરે એ કરું એ જ કરે. પછી કોઈ પણ કામ હોય એને ખબર જ ના છે. એ ના પાડે, ખારાઈ ના થાય, હા એ ના એ ના પાડે, હા 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 પછી બહુ લોહી પીવું તો હા હા કહી દે. મને ખબર જ થાય જ એને ખબર થાય કે એને કરવું હોય એમ જ કરીએ તો એ ચાલુ રહે. આમ કરો તેમ કરો. આદત હોય ને માણસને એમ કહેવાય જાય. આપણે હે ને ખોટી ઉતાંબરે હોય નહીં કઈ. હા જો ઈ ઉપરથી બહુ થાય. મને હે ને મોડું થાય ને ઝટ કરવાનું એમ હોય કે ટાણે વાડીમાં જાય, ટાણે બધું કામ કરે શાંતિથી. હું કહું ભાઈ 5-10 મિનિટમાં હું મોડું થઈ જાય. અહીં જે ટેમે સુઈ જવાય, સવારે કાયમ ટેમે ઉઠી જવાય, કામ હોય કે ના હોય વહેલું ઉઠી જવાય. મારું કહેવાનું એમ થાય ને નહીં હોય કે એ આયલું મોજમાં રહેવાનું, બીજું કઈ નહીં. બસ અમે બે કેવા હોય ને એ બધું કહી દીધું ને. હા, મોજમાં જો રહેવાનું. કે અમારે કાંઈ વિડીયો જોતા હોય ને કેવું નહીં પડે, એને ખબર જ હશે આપણે કેવા હોય. બાકી તમે કોમેન્ટમાં કહેજો હાલો પતિ પત્ની હોવી તમે કેવી રીતના હું નામ લઈને અથવા નામ લઈને અથવા બીજા કોઈ નામથી સંબોધિત કરતા હો તો એ જરા આ કોમેન્ટમાં વાત જણાવજો. સાચી છે કે નથી એ તો કોમેન્ટમાં ખાસ કહેજો કે અલગ અલગ જોડી બનાવી. બે માણસ હરખા હોય જ નહીં, સોચ હરખી ના હોય, હા, બે અલગ અલગ ઈ તો વિચાર બે અલગ અલગ થઈ ને પછી એક સોચ કરવાની હોય એમ. બે અલગ અલગ રસ્તા ગાડી હોય, પાટલે ચડી જાય પછી ને બે રસ્તા અલગ અલગ થાય ને એક રસ્તે ભેરું થવાનું હોય, અહીંયા સોચ બે એક થઈ જાય એટલે અલગ અલગ એમ બોલાય. ટૂંકમાં એમ છે કે જે સોચ જેની અલગ હોય એને જે સાચું હોય એને ખેંચી લેવાનું એ રસ્તા ઉપર. બે અલગ સોચ, અમારી બેની જ અલગ અલગ સોચ છે એક વસ્તુમાં. તો જ્યાં જે સાચું હોય ને એના મત જીરીક એમનું ખેંચાઈ જવાનું. હા જીરીક ખોટું હોય એને ઢીલું મૂકી દેવાનું એટલે મને તો વળી જાય. એ તો એમ જ હોય ને. બે પાટા માથે પૈડા વહી જતા હોય તો જ ગાડી પાખરી વહી જાય, બાકી એક હેઠું ઉતરી જાય તો આખી ગાડી ઉતરી જાય હતી. લેવું છે કોમેન્ટમાં જણાવજો તમે હું એકબીજાના પતિ પત્ની હોવી એના લગ્ન થઈ ગયા હોય અમારા વારે બોડા બોડી ગયો કે બીજું કંઈ ગયું. બાકી જો અંધારું માંડ્યું છે થવા એટલે અમારે ઝાડવામાં બલ ચાલુ થઈ ગયા. ઓહરીમાં હવે કરી દઈએ અંજવાનું જરા. માન બાપુ જોઈ છે ટીવી અને મેં કહ્યું એ પ્રમાણે ભાઈ પરિસ્થિતિ ગમે એવી હોય મોજ રહેવાનું, ગમે એવી પરિસ્થિતિ હોય મોજમાં રહેવાનું. પંખો બંધ માયક છે, માયક નું કયો હાલો માયક રાખતા જ એમાં એવું ના ના ડબલ માયક હોય ને, બે માયક હોય એક ખોવાય એની ખોઈ ખંભાળી જતા એક છે હાલે એવું હાલે ને માયક એવું બીજા લઈ જાય નેચરલ અવાજ આવે ને મજા આવે. માઇક બંધ પછી અમે બોલતા નહીં જવા, નેચરલ અવાજ આવે ને અવાજ ઓછો આવે મજા આવે સાંભળવાની. પ્રકૃતિનો અવાજ આવતો હોય ને પવન હોય તો પવન, પક્ષીડા બોલતો હોય તો પક્ષીડા, પંખો હોય તો પંખો, ચૂલો હોય તો ચૂલો, એનો બધીનો અવાજ આવે તો મજા આવે. અમને તો મજા આવે, તમને આવે કે નહીં એ જરા કોમેન્ટમાં કહેજો. અવાજ થોડોક ઓછો આવે પણ બધું આજુબાજુનું છે ને કવર કરી દઈએ તો મજા આવે સાંભળવા ઓડિયો. ગરમ થાય છે ને માખણ ઘી નહીં માખણ
બનાવવાનું ઘી બનાવવાનું છે